વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નવનિર્મિત માર્ગ પર ભયાનક ભૂવો પડતા સ્થાનિક તંત્રની નબળી કામગીરીનો પર્દાફાશ થયો। વડોદરા મહાનગરના કારેલીબાગ વિસ્તારમાં સ્થિત આર્ય કન્યા વિદ્યાલયના સમીપ આવેલા મુખ્ય માર્ગ પર અચાનક વિશાળ ખાડો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। આશ્ચર્યજનક બાબત એ છે કે આ માર્ગનું નિર્માણ કાર્ય હજુ અલ્પ સમય પૂર્વે જ પૂર્ણ કરવામાં આવ્યું હતું। તેમ છતાં કાળઝાળ ઉનાળાની ઋતુમાં જ માર્ગની સપાટી બેસી જતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। નવનિર્મિત માર્ગની આ સ્થિતિએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની ટકાઉ ક્ષમતા પર અનેક આશંકાઓ જન્માવી છે। મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગ અને સંબંધિત ઇજારદારો દ્વારા કરવામાં આવેલી કામની નબળી ગુણવત્તા આ ઘટના પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। શહેરના એક અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી હજારો વાહન ચાલકો દૈનિક ધોરણે અહીંથી પસાર થાય છે, જેમના માટે આ ભૂવો જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે। નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા કરવેરાના નાણાંનો આ પ્રકારે દુરુપયોગ થતો જઈ લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો પ્રત્યે પ્રજામાં ઉગ્ર આક્રોશની લાગણી વ્યાપેલી જોવા મળે છે।